નમસ્કાર મિત્રો, આવી ગયા છો બધા? વેરી ગુડ. અમિતભાઈ માલવિયા, ઇટ્સ ઓન. ઓકે સંજયભાઈ, ઓકે હાય ફ્રેન્ડ્સ. હર્ષભાઈ મજામાં? અહીંયા ઘણા બધા મિત્રો સુરેન્દ્રનગરથી જોડાયા છે. વેરી ગુડ. પ્રવીણભાઈ, જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો થાનગઢ અને થાનગઢ હાઈસ્કૂલની અંદરથી. વાહ સરસ. યાદ હશે કેટલાક મિત્રોને થાનગઢ જાણીતું પ્લેસ છે, ઘણું બધું ભણ્યા છીએ આપણે. ચલો ઝડપથી આપણે આપણી પ્રકાશની દુનિયાની અંદર આવી જઈએ અને પ્રકાશની દુનિયાની વાત કરીએ ત્યારે ક્યાંક એવું થાય, આપણે નવરાત્રીની અંદર દિવાળીની અંદર લાઇટોની ઝગમગાર જોઈએ છીએ, એવી ઝગમગારને જોઈને આપણે ફટાફટ આગળ વધીએ. આપણું ભાગ 2 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. હું ડોક્ટર મિત્તલ પંડ્યા, આચાર્ય સરસાવ હાઈસ્કૂલ કડી, જિલ્લો મહેસાણા. મિત્રો આપણે લાઇટ્સ વિશે કેટલીક વાત કરી હતી. આપણે વિદ્યુત ચુંબકીય તરંગો પ્રકાશ છે કે જે આંખમાં સંવેદના ઉપજાવે છે, એ તરંગ સ્વરૂપ ધરાવે છે, કણ સ્વરૂપ ધરાવે છે, એના વિશે વાત કરી હતી. આ ઉપરાંત આપણે ગઈકાલના પિરિયડની અંદર મૂળભૂત ગુણધર્મો પ્રકાશ ઉર્જાનું એક સ્વરૂપ છે એના વિશે પણ વાત કરી. એ તરંગ સ્વરૂપે ગતિ કરે છે એની પણ એક વાત કરી. પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે અને બિનિયાંત્રિક તરંગો છે, કારણ કે એના પ્રસરણ માટે માધ્યમની જરૂરિયાત હોતી નથી, એટલા માટે આપણે બિનિયાંત્રિક તરંગો કયા એની ચર્ચા કરી. પ્રકાશની શૂન્યાવકાશમાં ગતિ 3 લાખ કિલોમીટર પર સેકન્ડ એટલે કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે, આપણે એની ચર્ચા કરી. આ ઉપરાંત પ્રકાશ જ્યારે પારદર્શક માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે એની ઝડપમાં ઘટાડો થતો હોય છે અને એ ઘટાડો માધ્યમની જાત ઉપર આધાર રાખે છે. આ ઉપરાંત બીજા કેટલાક ગુણધર્મોની પણ આપણે વાત કરી કે આપણે જે કોઈ પ્રકાશ જોઈ રહ્યા છીએ પ્રકાશ દ્રશ્ય પ્રકાશ કહેવાય. એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 થી 8000 એંગસ્ટ્રોમ છે, એટલે કે 4 × 10⁻7 થી 8 × 10⁻7 છે. મિત્રો ગઈકાલે આપણે બીજી પણ ચર્ચા કરી હતી કે સામાન્ય રીતે પદાર્થ જે કોઈ આપણી આસપાસ પદાર્થો છે, એ પદાર્થોના જે કદ છે એની સરખામણીની અંદર જો આપણે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈની વાત કરીએ તો ઘણી બધી નાની છે. એટલા માટે પ્રકાશ છે આ સ્થિતિની અંદર એ તરંગો એક બિંદુથી શરૂ કરીને બીજા બિંદુ સુધી જોડતા સુરેખ પથ ઉપર એટલે કે પ્રકાશ સુરેખ પથ ઉપર ગતિ કરે છે, આપણે એની ચર્ચા કરી હતી. એટલા માટે જ આપણે પ્રકાશના કિરણની વાત કરીએ. કિરણ તમે ગણિતમાં શીખ્યા છો, એક બિંદુ એટલે એનું ઉદ્ભવ સ્થાન કહેવાય, ત્યાંથી શરૂઆત કરીને એક જ રેખાની અંદર સતત આગળ વધતો જતો હોય જેને આપણે કિરણ તરીકે ઓળખીએ છીએ. ઓકે, આ કિરણોનો જો સમૂહ હોય તેને કિરણપુંજ કહીએ છીએ. મિત્રો આ ઉપરાંત અહીંયા આપણે કેટલીક વાત કરી હતી. જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી ઉપર આપાત થાય છે ત્યારે એમાં સામાન્ય રીતે એનું આંશિક પરાવર્તન અને વક્રીભવન થાય છે. આપણે કેટલાક સિમ્યુલેશનથી પણ વાત કરી હતી. આ ઉપરાંત અહીંયા આપણે એવું પણ શીખ્યા હતા ગઈકાલે કે જ્યારે સંપૂર્ણ પોલિશ કરેલી કોઈ સપાટી ઉપર જ્યારે પદાર્થ આપાત થાય ત્યારે એમાં પરાવર્તન વધારે થતું હોય છે અને પારદર્શક સપાટી ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે એમાં વક્રીભવન વધારે થતું હોય છે. મિત્રો આપણે આ ચર્ચા કર્યા બાદ પછી આપણે શીખ્યા હતા પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન થતા ઉદાહરણો બહુ જ ઓછા આપણી પાસે છે, કારણ કે જો નિયમિત પરાવર્તન હોય તો એ કોઈ જગ્યાએ પ્રકાશના બિંદુઓ છેદે જ નહીં. અહીંયા તમે જોઈ શકો છો નિયમિત પરાવર્તન થવાથી પ્રકાશના કિરણોનો પુંજ જે દિશાની અંદર આવે છે ત્યાં એ જ એંગલથી એ જ ખૂણાથી પરાવર્તન પામીને કોઈ એક ચોક્કસ દિશામાં એકબીજાને સમાંતર જ પહોંચે છે, જેના કારણે થઈ અને આંખમાં કોઈ સંવેદના કોઈ પ્રતિબિંબ બનતું નથી, એટલે આંખમાં સંવેદના ઉપજતી જ નથી. ત્યારે બીજું પરાવર્તન જોયું તો આપણે અનિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તનની અંદર પ્રકાશનું કિરણપુંજ સમાંતર કિરણપુંજ કોઈ સપાટી ઉપર આપાત થાય છે. સપાટી કેવી છે? ખરબચડી. આપણે જોયું કે અનિયમિત પરાવર્તનમાં સપાટી કેવી હોય છે? ખરબચડી. અને ખરબચડી સપાટી ઉપર જ્યારે પ્રકાશનું પરાવર્તન થાય છે ત્યારે એ પરાવર્તન અનિયમિત પરાવર્તન કહીએ છીએ. અને તમે અહીંયા જોઈ શકો છો કે જુદી જુદી દિશામાં થાય છે. તો જુદી જુદી દિશામાં પરાવર્તન થતું હોવાથી આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ. મિત્રો ફાસ્ટ લાગતું હશે, કદાચ બહુ ઝડપ હશે, પણ આપણે ઝડપી કામ કરી અને આપણું ગઈકાલનું પુનરાવર્તન કરીએ છીએ. આજે કંઈક નવું કરવું છે, સમય મારે વધારે જોઈશે. ઓકે, કડી હાઈસ્કૂલમાંથી કોઈ આવ્યું છે? વાહ મિત્રો, આદર્શ હાઈસ્કૂલમાંથી રામી નામ જતું રહ્યું. વેરી ગુડ. પ્રકાશનું નિયમિત પરાવર્તન, જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ ચળકતી સપાટી ઉપર જ્યારે આપાત થાય છે ત્યારે આપાતથી પરાવર્તિત કિરણપુંજ છે એકબીજાની ચોક્કસ સમાંતર હોય છે, આપણે એની ચર્ચા કરી નાખી. આ જ રીતે જો સમાંતર ના હોય અને સમગ્ર વિસ્તારમાં ફેલાયેલા હોય તો એ અનિયમિત પરાવર્તન થાય. અહીંયા તમે જોઈ શકો છો ખરબચડી સપાટી છે. આ ઉપરાંત પ્રકાશના પરાવર્તન માટેના કેટલાક નિયમોની વાત કરી હતી.
મને યાદ છે કેટલાક મિત્રોએ આ બાબતની અંદર મને કમેન્ટમાં ગઈકાલે જોયું, પછી મને ટીમ દ્વારા પણ કેટલીક સૂચનાઓ મળી કે અહીંયા પ્રકાશનું પરાવર્તન છે એ પરાવર્તન માટેના કેટલાક પ્રયોગો માટેની વાત કરી હતી કે કેટલાક વિદ્યાર્થીઓ આગળ આમ એક્સાઇટમેન્ટ હતા, સર તમે આની અંદર બતાવો છો, કંઈક પ્રયોગ કરીને તો બતાવો. તો આજે આપણે પ્રકાશના પરાવર્તનના જે આપાત કોણ, પરાવર્તન કોણ વગેરેના જે પ્રયોગ છે એના વિશે વાત કરીએ આપણે. મિત્રો અહીંયા હું તમારા માટે એક નાનકડું સેટઅપ લઈને આવ્યો છું. આપણે પ્રકાશના પરાવર્તનના નિયમો છે, અહીંયા આપણે એક્ઝેક્ટ મેઝર નથી કરી શકવાના, કરવું હોય તો કરી શકાય છે, આપણી પાસે બધા જ સાધનો છે, પણ પ્રત્યક્ષ જોવું અને કેમેરા અને લાઇટ ઇફેક્ટની અંદર આપણે પ્રકાશના કિરણપુંજને જોવું એ થોડું અઘરું પડી જાય છે. મિત્રો તમને બધાને ખ્યાલ છે કે પ્રકાશના કિરણપુંજને જોવું હોય, દાખલા તરીકે અહીંયા હું લાઇટ, મારી પાસે આ લેઝર લાઇટ છે, હું પ્રકાશનું કિરણપુંજ છે હું આપાત કરું છું. તમે અહીંયા જોઈ શકો છો, કદાચ તમને અહીંયા દેખાતું હશે, દેખાય છે? અહીંયા બેકગ્રાઉન્ડ ની અંદર પણ દેખાય, તમને અહીંયા બીજે દેખાય. એટલે અહીંયા લાઇટ ઇફેક્ટ તમને કદાચ હું કેમેરા સામે કરું તો તમને સ્પષ્ટ દેખાય છે પ્રકાશનું કિરણપુંજ. પણ આ પ્રકાશનું કિરણપુંજ અહીંયા વચ્ચેથી જ્યારે પ્રકાશના કિરણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે ત્યારે તમે જોઈ નથી શકતા. એ કેમ નથી જોઈ શકતા? કારણ કે હવાનું જે માધ્યમ છે, પારદર્શક માધ્યમ છે, અહીંયા પ્રકાશને ક્યાંય અવરોધ બહુ જ ઓછો હોય છે, જેના કારણે તમે કઈ વચ્ચે પ્રકાશના કિરણોને જોઈ શકતા નથી. એટલે મેં અહીંયા એક સમતલ અરીસો લીધો છે, ગઈકાલે આપણે જે લીધો હતો એ પ્રયોગ પૂરો થાય પછી હું સમતલ અરીસો હું તમને બતાવીશ, કારણ કે અત્યારે મેં થોડું સેટઅપ કર્યું છે. પ્રકાશના કિરણપુંજને તમે જોઈ શકો એટલે મેં એની અંદર ધુમાડો ઉત્પન્ન કર્યો છે. જો હું ખોલીશ બોક્સ તો ધુમાડો બહાર નીકળી જશે, આપણો પ્રયોગ સારી રીતે નહીં દેખાય છે. એટલે પ્રયોગ પૂરો થાય એટલે હું ધુમાડો પછી બહાર નીકળી જાય તો કોઈ વાંધો નથી, પછી હું તમને સમતલ અરીસો બતાવીશ. મિત્રો અહીંયા મેં રચના કેવી કરી છે, બિલકુલ આ જ પ્રકારની રચના કરી છે. એક સમતલ અરીસો મૂક્યો છે, અહીંયા વચ્ચે મેં એક લંબ મૂકેલો છે. હવે હું પ્રકાશનું કિરણપુંજ આ બાજુથી કાં તો આ બાજુથી કોઈ ચોક્કસ ખૂણે આપાત કરીશ. એ ખૂણે આપાત કરીશ એટલે આપણે જોઈશું આપાત કોણ ને પરાવર્તન કોણ કેવા મળે છે. તમારે ડિસાઈડ કરવાનું છે કે આ ઓકે છે કેમ. ચલો ત્યારે આપણે શરૂ કરીએ. લાઇટ્સ બંધ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં પ્રકાશનું કિરણપુંજ આપાત કર્યું. બિલકુલ તમને અહીંયા સ્પષ્ટ દેખાઈ શકતું હશે. આપ જોઈ શકતા હશો. જરા કમેન્ટ ની અંદર જો આપને લાગતું હોય કે આપાત કિરણ પરાવર્તન કોણ સરખા દેખાય છે તો જરા મને યસ ની કમેન્ટ આપો. ઓકે, અહીંયા એ કોઈ મિત્રોને સ્પષ્ટ પ્રતિબિંબ દેખાતું હોય તો જરા કહેશો મને. ઓકે, વેરી ગુડ, ધન્યવાદ. અહીંયા ઉપાધ્યાય ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, આપને સ્પષ્ટ દેખાયું. અનિલભાઈ ઉપાધ્યાય, યશોદાબેન ડામોર, યસ. ઓકે મિત્રો, હવે જો તમારે એને ચેક કરવું હોય તો હવે હું લાઇટ ઓન કરું છું. હવે આપણે જો મેઝર કરવું હોય તો બિલકુલ આપણે કોણ માપકની મદદથી આપાત કોણ પરાવર્તન કોણને આપણે માપી શકીએ છીએ. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો? ધન્યવાદ. હા, મારે તમને બતાવવાનું છે, મારે તમને બતાવવું છે. મિત્રો અહીંયા ફાયર એલાર્મ છે એટલા માટે હું ઝડપથી કાઢી દઈશ, કારણ કે ધુમાડો ઘણો બધો મેં કર્યો છે. તમારે મને કહેવાનું છે મિત્રો મેં ધુમાડો કેમ કર્યો છે, જરા યાદ કરો, ગેસ કરો, કારણ કે આના વિશે તમે ધોરણ 8 માં પણ થોડુંક શીખ્યા છો, 9મા ધોરણમાં પણ શીખ્યા છો. ઓકે મિત્રો, અહીંયા ફાયર એલાર્મ હોવાથી ધુમાડો ન કરી શકાય, પણ અહીંયા તમને પ્રયોગ બતાવવા માટે અમે આ કામ કર્યું છે. મિત્રો જો આ સેટઅપ મેં અંદર મૂક્યું હતું. ઓકે, આ સેટઅપ છે, તમે જોઈ શકો છો. ઓકે મિત્રો, આ સેટઅપ તમે જોઈ શકો છો, જુઓ, બિલકુલ દેખી શકો છો. આ સમતલ અરીસો આપણો હતો, મૂક્યો હતો, અને એક ધૂમ્રપેટી હતી. એ ધૂમ્રપેટીની અંદર મેં આ વસ્તુ સેટઅપ ગોઠવી હતી. ઓકે, હવે તમારે મને જવાબ આપવાનો છે કે મેં એ ધૂમ્રપેટીમાં ધુમાડો કેમ ઉત્પન્ન કર્યો.
જવાબ એવો ના આપતા સાહેબ ધૂમ્રપેટી છે એટલે ધુમાડો જ હોય ને, પણ કેમ એમાં ધુમાડો ઉત્પન્ન કર્યો તો જરા કોઈ મિત્રોને ખ્યાલ હોય તો જરા કહી શકશે? ઓકે, કારણ કે ધુમાડો અવરોધક છે. ભાવેશભાઈનો જવાબ ઓકે, વેરી ગુડ સર. મારું નામ હેનિલ સુરત ઉધના સરસ્વતી સ્કૂલ થી છે. કારણ કે તેમાં દેખાય એટલે દિનેશભાઈ વાજાએ જવાબ આપ્યો. ઓકે, પણ સાયન્ટિફિક રીઝન જોઈએ, એના પાછળ કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે? પ્રકાશનું કિરણ પણ દેખાય એટલા માટે, વેરી ગુડ, એટલા માટે જ મેં ધુમાડો કર્યો. ઓકે, જયભાઈ તમને જયદેવભાઈ ખબર નથી, વેરી ગુડ, કઈ વાંધો નહીં, આપણે સમજાવી દઈશું. ઓકે, અવરોધાય એટલા માટે. મિત્રો અહીંયા મારે સાયન્ટિફિક રીઝન જોઈએ છે. ચલો કઈ વાંધો નહીં, આપણો સમય વધારે ન થાય એટલે હું તમને, હા વેરી ગુડ, નિશિલભાઈ શાહ, પ્રકાશનું પ્રકિરણન થાય, બિલકુલ જવાબ તમારો સાચો છે. મિત્રો અહીંયા ધુમાડો જે ઉત્પન્ન કર્યો, ધુમાડો શું કરે છે તો પ્રકાશનું પ્રકિરણન કરે છે. પ્રકિરણ એટલે શું કે ધુમાડાની અંદર નાના નાના જે રજકણો હોય એ રજકણો શું કરશે, પ્રકાશને બધી દિશામાં વિખેરશે. એટલે મારું લેઝર લાઇટ જે હતી એના જે કઈ પ્રકાશના કિરણો હતા એ બધી દિશામાં વિખેરાશે, એટલે કે ત્યાં આગળ અનિયમિત પરાવર્તન થશે અને જેના પરિણામે એ આપણી આંખમાં સંવેદના ઉપજાવશે અને આપણે એ કિરણપુંજને જોઈ શકીએ છીએ. યાદ હશે તમને ઉનાળાની ઋતુની અંદર બરોબર ગરમી હોય અને આપણા ઘરે જો પતરાનો શેડ હોય કે કોઈ જગ્યાએ નાનકડું કાણું પડ્યું હોય ને તો પણ આપણને એકદમ સરસ મજાનો લાઇટનો શેડો દેખાય છે, લાઇટ મસ્ત લાઇટ બીમ દેખાય છે. એ એનું કારણ છે ત્યાં આગળ પ્રકાશનું પ્રકિરણ થાય છે. આપણી એ હવાની અંદર ધૂળના રજકણો હોય એ પ્રકિરણન કરે છે. બિલકુલ અહીંયા મેં એ જ સિદ્ધાંતથી અહીંયા ધુમાડાનો ઉપયોગ કર્યો. બિલકુલ ખ્યાલ આવી ગયો હશે, વેરી ગુડ. પ્રકાશનું પ્રકિરણન, વેરી ગુડ. ગુરુકુળ સેક્ટર 23 માંથી ગાંધીનગરથી જય ઉપાધ્યાય જોડાયા છે. પ્રકાશનું કિરણ પણ દેખાય, વેરી ગુડ. ઘણા બધા મિત્રો અત્યારે જવાબ આપી રહ્યા. નરપતભાઈ કહી રહ્યા છે, સારું, ઓકે, વેરી ગુડ. વિશ્વેશ પંડ્યા અત્યારે હાલ હાજર છે, વાહ, થેન્ક યુ, તમે કમેન્ટ આપી. ચલો મિત્રો, હવે આપણે આની ચર્ચા કરી નાખી. આપાત કોણ કોને કહેવાય, પરાવર્તિત કોણ કહેવાય, આપણે બંનેની વાત આપણે કરી. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. આપણે પરાવર્તનના નિયમો પણ જોયા કે આપાત કોણ, પરાવર્તન કોણ બંને હંમેશા સરખા હોય છે. આ ઉપરાંત આપાત કોણ, પરાવર્તિત કોણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલું લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે, એ પણ ચર્ચા કરી હતી. અને પ્રતિબિંબ કેવા હોય છે તો બે પ્રકારના પ્રતિબિંબ હોય છે, એક વાસ્તવિક, બીજું આભાસી. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય કે કોઈ વસ્તુ ઉપર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે એ આપાત થયેલો પ્રકાશ ત્યાંથી પરાવર્તન પામીને કોઈ એક જગ્યાએ એકત્રિત થતો હોય, ભેગો થતો હોય કોઈ ચોક્કસ બિંદુએ, તો એને વાસ્તવિક પ્રતિબિંબ કહીશું. અને કોઈ એક જગ્યાએ ભેગો થતો હોય એવો ભાસ થાય તો એને આભાસી પ્રતિબિંબ કહીશું. ઓકે, આપણે આ ચર્ચા કરી નાખી હતી એટલે ઝડપથી આપણે એને સ્ક્રીપ કરી દઈએ. વાસ્તવિક પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાય છે અને હંમેશા ઊંધું હોય છે. ગઈકાલે મેં કેટલાક મિત્રોની આની અંદર મેં પ્રશ્ન પૂછ્યો તો જોયું તો ઘણાએ આની અંદર મને આન્સર કંઈક જુદા પ્રકારનો આપ્યો હતો. હંમેશા મિત્રો યાદ રાખજો, વાસ્તવિક પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાય છે અને હંમેશા ઉલટું હોય છે. જ્યારે આભાસી પ્રતિબિંબ કેવું હોય છે, પડદા ઉપર ઝીલી શકાતું નથી અને હંમેશા ચત્તું હોય છે. તો મિત્રો હવે અરીસા વિશે પણ આપણે થોડી વાત કરી હતી. અરીસાના બે પ્રકાર, એક સમતલ અને ગોલીય. સમતલ અરીસાનો પ્રયોગ આપણે જોયો. આપણી પાસે આ સમતલ અરીસો છે. મેં ગઈકાલે તમને કેટલાક ગોલીય અરીસા બતાવ્યા હતા. આપણી પાસે કેટલાક ગોલીય અરીસાઓ પણ છે. આપણે એના વિશે જરા ડિટેલમાં વાત કરીએ. મિત્રો હવે આપણે આજનું કામ શરૂ કરીએ. તો રેડી, સ્ટાર્ટ. ઓકે મિત્રો, આપણે સમતલ અરીસાની વાત કરી. સમતલ અરીસો એટલે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય અને એટલે કે સમતલ એટલે કે સપાટ હોય અને એ પ્રકારનો જો અરીસો હોય એને સમતલ અરીસો કહેવાય. દાખલા તરીકે આપણો આ અરીસો છે, એ અરીસો સપાટી કેવી છે, સપાટ છે, એટલા માટે આ અરીસાને આપણે સમતલ અરીસો કહીએ છીએ. સમતલ અરીસો છે એ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ કેવા હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમતલ અરીસો છે, એ સમતલ અરીસા આગળ એક પ્રતિબિંબ છે, એના સ્થાનની અંદર મેં ફેરફાર બતાવ્યો છે. આ જે પ્રતિબિંબ છે એ હંમેશા કેવા હોય, આભાસી અને ચત્તા હોય. અહીંયા તમે જોઈ શકો છો આભાસી એટલા માટે છે કે અહીંયા મળતું પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ મળે છે અને ચત્તું મળે છે, સીધું જ મળે છે. આ પ્રતિબિંબ સીધું છે તો પાછળ પણ પ્રતિબિંબ સીધું મળે છે. સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તા હોય છે.
સમતલ અરીસાની અંદર જો પરિમાણની વાત કરીએ, પરિમાણ એટલે શું મિત્રો? તો પરિમાણ એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, આ બધા પરિમાણો કહેવાય છે. તો સમતલ અરીસામાં પરિમાણો જે છે વસ્તુના પરિમાણ જેટલા જ હોય. ઓકે, આ ઉપરાંત અહીંયા ખાસ એક વાત નોંધ કરીશું કે વસ્તુ છે આ અરીસાથી વસ્તુ જેટલે દૂર હોય એટલે જ પ્રતિબિંબ અરીસાની પાછળ એટલે દૂર જ મળે. અર્થાત વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હશે તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ હોય છે. દાખલા તરીકે જો વસ્તુ અરીસાથી 10 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબ અરીસાથી 10 સેન્ટીમીટર પાછળ મળશે. ગોટ ઇટ? સમજ પડી ગઈ હશે મિત્રો? ઓકે, સમજ પડી ગઈ હશે. વસ્તુનું પરિમાણ સરખું, કદ સરખું, પ્રતિબિંબ અને વસ્તુ બંનેના. અંતર અરીસાથી વસ્તુનું જેટલું અંતર છે એટલું જ અરીસાથી પ્રતિબિંબનું અંતર હોય પણ અરીસાની પાછળ હોય. સમજ પડી ગઈ હોય તો મિત્રો જરા જાણ કરશો. સુરતના અંજલીબેન સમજ પડી ગઈ હોય તો જાણ કરશો. કેતનભાઈ ચલો જલ્દી ઝડપથી સમજ પડી ગયો. ઘણા બધા મિત્રોને સમજ પડી ગઈ છે. ચલો પાર્થ મોદીજી આજે ફરી પાછા હાજર છો, વેરી ગુડ. સુરેશભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર, તમે ઝડપથી જોડાઈ ગયા છો. અહીંયા અત્યારે હાલ આપણી સાથે કુલ કેટલા મિત્રો જોડાયા છે? 493 મિત્રો જોડાયા છે. ગણિતની અંદર આપણે 600 ઉપર મિત્રો જોડાયા હતા. હજી કેટલાક તમારા વર્ગના મિત્રો જોડાવાના બાકી છે. મિત્રો અહીંયા તમારા માટે અમે ઘણી મહેનત કરીએ છીએ અને બહુ સરસ મહેનત થઈ રહી છે. ઘણા તમે લોકો 493 લોકો તો શીખી રહ્યા છો, તો શા માટે તમારા બાકીના મિત્રો પણ ન શીખે? તો ઝડપથી જે કોઈ મિત્રો તમારો બાકી રહી ગયો હોય, તમે એના ટચમાં હોય તો તમે આ લિંકને શેર કરો. ઓકે, ટીચર્સ કોઈ જોડાયા હોય, સબ્જેક્ટ ટીચર્સ, અમે તો તમારું કામ થોડું ઈઝી કરી આપીએ છીએ, મદદ કરીએ છીએ, તો તમારા વિદ્યાર્થીમાંથી કોઈ પણ વિદ્યાર્થી બાકી ના રહી જાય. ખાસ તમે એ જોજો. ધોરણ 9, ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બધાના સરસ મજાના લેક્ચર્સ અત્યારે હાલ ગુજરાત ઈ ક્લાસ ઉપર આવી રહ્યા છે. તો શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓ હોય તો ઝડપથી તમારા વર્ગના તમામે તમામ, તમારા સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને આ લિંક પહોંચાડજો, જોડાય, એનો લાભ લે. અહીંયા વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે એટલે વિદ્યાર્થીઓમાં કોઈ ડાઉટ ના રહે એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે. ઝડપથી જોડાઈએ. દીપા પંડ્યા પણ હાજર છે, થેન્ક યુ વેરી મચ. ઓકે, અહીંયા હવે આપણે વાત કરીએ વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હોય તેટલા જ અંતરે આપણને પાછળ મળે છે, એની ચર્ચા કરી નાખી. વસ્તુના પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. અર્થાત જો કોઈ વસ્તુ મતલબ અરીસાની સામે હું આ જોઈ રહ્યો છું તો મારી જમણી આંખ છે એ અરીસામાં પ્રતિબિંબમાં કઈ આંખ દેખાશે? ઝડપથી કહો, મારી જમણી આંખ છે એ અરીસામાં કઈ આંખ દેખાશે? દિનેશભાઈ જલ્દી જલ્દી જવાબ આપો. કોડા સ્કૂલ થી ઓમ રાવલ હાજર છે, વાહ સરસ. મારી જમણી આંખ, કમેન્ટ આપો, કમેન્ટ આપો જલ્દી. મારી જમણી આંખ છે એ મને અરીસામાં કઈ દેખાશે? મારા પ્રતિબિંબમાં અરીસામાં કઈ દેખાશે? બીજા વિષયો ચાલુ થશે મિત્રો, અત્યારે હાલ ગણિત ને વિજ્ઞાન છે. ઓકે, શરૂ થઈ ગયો જવાબ, વેરી ગુડ. લેફ્ટ, ડાબી આંખ. તો મિત્રો અહીંયા પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. ઓકે, તો હવે સમતલ અરીસો કઈ કઈ જગ્યાએ આપણે વાપરીએ છીએ? તો સૌ પહેલો સમતલ અરીસાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? દર્પણ તરીકે. આપણે રોજબરોજના વ્યવહારની અંદર દર્પણ તરીકે આપણે સમતલ અરીસો વાપરીએ છીએ. આ ઉપરાંત સમતલ અરીસો છે એ પેરિસ્કોપ અને કેલિડોસ્કોપમાં વપરાય છે. હવે પેરિસ્કોપ વિશે કદાચ તમને ખ્યાલ હશે. પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બંને તમે અગાઉના ધોરણમાં ભણેલા છો. પેરિસ્કોપ કઈ જગ્યાએ વપરાય છે સાધન? મિત્રો યાદ કરો, પેરિસ્કોપ કઈ જગ્યાએ વપરાય છે? પેરિસ્કોપ સબમરીન ની અંદર વાપરીએ છીએ આપણે. કેમ સબમરીનમાં વાપરવું પડે? તો સબમરીન ની અંદર નીચે પાણીની અંદર છીએ અને પછી એ પેરિસ્કોપને પાણીની બહાર કાઢવામાં આવે છે અને જોવામાં આવે છે. આવો કંઈક શેપ તમે જોયો હશે અને તમે કદાચ બનાવ્યું પણ હશે. ગઈકાલે કોઈ મિત્રોની એક એવી કમેન્ટ હતી કે સર અમને ઘરે પ્રયોગ બનાવવા માટેનું તો કહો. તો મિત્રો આ સમતલ અરીસા માટે તમે ઘરે પેરિસ્કોપ બનાવી શકો છો. ઓકે, તો કાચના પૂંઠાની અંદરથી એવું બોક્સ બનાવો, કાપો અને બિલકુલ અહીંયા તમારે 45 અંશના ખૂણે અરીસા મૂકવાના છે અને અહીંયાથી ઓપન રાખો, આ બાજુથી ઓપન રાખો. તો આ બાજુથી તમે જો જોશો તો તમને અહીંયા રહેલું કોઈ ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ તમને દેખાશે.
ઓકે, અને કેલિડોસ્કોપ તો એના કરતા પણ વધારે સરળ છે. કાચની સરખી લાંબી 3 તકતી લો અને 3 તકતી છે એને તમે જોડી દો અને 3 તકતી જોડ્યા પછી એને નીચેની તરફ પારદર્શક પદાર્થ, કોઈ રંગીન કાગળ હોય એ લગાવો. હવે ઉપરથી તમે રંગીન ટુકડા કે એવું કંઈક નાખો તો તમને સરસ મજાની નવી નવી ભાત જોવા મળશે. હા, કોઈએ બનાવ્યું, પટેલ જગદીશભાઈએ બનાવ્યું હતું, હે ને? વાહ, સરસ. કેતાબેને પણ બનાવ્યું હતું. શું? હા, તમે પણ આપ્યું છે. વાહ. ધોરણ 8 માં અમે બનાવ્યું હતું. પરમાર પ્રિયાંશુ કહે છે. તો મિત્રો, જેમને પણ આવા કઈ પ્રયોગ કરવા હોય તો ઘણા બધા પ્રયોગ આપણી આસપાસથી મળી રહે છે. મેં તમારી માટે જે કંઈ કામ કર્યું એ મારી આસપાસથી જ વસ્તુ ભેગી કરી. એના માટે કઈ પ્રોફેશનલ આપણે ખરીદવાની જરૂર નથી. ઘણું બધું મળી શકે એમ છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. પ્રશ્ન છે તમારા માટે. પહેલો પ્રશ્ન, શિવ સમતલ અરીસાથી 100 સેમી દૂર ઉભો છે. શિવ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? ઝડપથી જવાબ આપો. શિવ છે એ સમતલ અરીસાથી 100 સેમી દૂર ઉભો છે. તો શિવ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? ચલો ઝડપથી જવાબ. સુરેશભાઈ, તમે લોકોએ બનાવ્યું છે, વેરી ગુડ. ઝડપથી જવાબ આવવાના શરૂ થઈ ગયા છે. કમલેશભાઈનો જવાબ, પાર્થ મોદીનો જવાબ. મને કેટલાક નામ વારંવાર રિપીટ થાય છે કારણ કે રોજ જોડાતા વિદ્યાર્થીઓ છે એટલે યાદ રહી ગયા છે. કદાચ ક્યાંક મળવાનું એ વિદ્યાર્થીઓ સાથે થશે એટલે આનંદ થશે. ઓકે, અહીંયા કેટલાક મિત્રો 100 જવાબ આપે છે, કેટલાક મિત્રો 200 જવાબ આપે છે. હિરેનભાઈ મકવાણા, શું આપી દીધા તમે? જવાબ આપી દો મને જરા ઝડપથી. સુનિલભાઈ મોરે 100 જવાબ તમે આપ્યો છે. જરા વિચારો અહીંયા અને જાણ કરો. દક્ષભાઈએ 200 જવાબ આપ્યો છે. આદિત્ય ગેમિંગ, અરવિંદભાઈ ઠાકોરે 100 જવાબ આપ્યો છે. પરમાર પ્રિયાંશુએ 200 સેન્ટીમીટર જવાબ આપ્યો છે. વેરી ગુડ. પ્રિયાંશુબેન, તમે બહુ સાચું કહ્યું. વિજ્ઞાન જ્યારે આવે ત્યારે એકમ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે એકમ સાથે પણ જવાબ આપ્યો. વેરી ગુડ. પ્રથમ પટેલે એને પણ એકમ સાથે જવાબ આપ્યો છે. મિત્રો, અહીંયા હું યાદ કરાવી દઉં તમને. આપણે શું કહ્યું છે કે કોઈ અરીસો છે, સમતલ અરીસો, એ અરીસા આગળ અહીંયા શિવ છે એ કેટલા સેન્ટીમીટર છે? 100 સેમી દૂર છે. ઓકે, પ્રતિબિંબ ક્યાં મળશે? તો પ્રતિબિંબ એ અરીસાથી 100 સેમી દૂર મળશે. ઓકે, તો હવે પ્રશ્નને ફરી વાંચો. શિવ 100 સેમી દૂર છે, તો શિવ અને તેના પ્રતિબિંબ. હવે તમારો જવાબ જરા ઝડપથી કહી દો. વેરી ગુડ. જાડેજા દુષ્યંતસિંહ, વેરી ગુડ, તમારો જવાબ સાચો છે. રાકેશ શાહ, આપનો જવાબ પણ સાચો છે. ઓકે, તો મિત્રો અહીંયા અરીસાથી શિવનું અંતર 100 સેન્ટીમીટર અને પ્રતિબિંબનું અંતર પણ 100 સેન્ટીમીટર, એટલે કુલ થશે 200 સેન્ટીમીટર. ઓકે, તો આમ શિવ અને એના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 200 થશે. વેરી ગુડ. તો હવે ઝડપથી તમારે એક બીજો જવાબ પણ મને આપવાનો છે. તમારા માટે બીજો પ્રશ્ન, ઝડપથી વાંચો. જો શિવ જમણો હાથ ઊંચો કરે છે તો પ્રતિબિંબમાં કયો હાથ દેખાશે? આ તો બધાને જ આવડવું જોઈએ. ઝડપથી જવાબ. હું રિપીટ પ્રશ્ન નથી કરતો. ઝડપથી જવાબ આપો. પ્રશ્ન બદલાઈ ગયો મિત્રો. ઝડપથી 100 અને 200 વાળા મિત્રો ઝડપથી આવી જાઓ પાછા. બેટા, સિલેબસનું જ કામ ચાલે છે. કેટલાક મિત્રો સિલેબસ વિશેની વાત કરી. સિલેબસમાં જ આ વસ્તુ આપ્યું છે. ચલો, લેફ્ટ જવાબ આવવાની શરૂઆત થઈ ગઈ છે. એલેક્સ જી, તમારો જવાબ સાચો છે. પટેલ મિહિરભાઈ, પટેલ ચાવડા અમૃતભાઈ, ડાબો લખ્યું છે. વેરી ગુડ. તો મિત્રો, અહીંયા શિવ જમણો હાથ ઊંચો કરે તો પ્રતિબિંબનો હાથ ડાબો દેખાશે. ચાલો તારે મિત્રો, હવે આપણે સમતલ અરીસાના બે પ્રકાર, સમતલની વાત પૂરી કરી નાખીએ. આપણે હવે ગોલીય અરીસાની વાત કરીએ. એ પહેલા સમતલમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો જરા જાણ કરજો. સમતલમાં કોઈ પ્રશ્ન નથી ને? જો હોય તો જરા કહો કે ચલો સર આપણે આગળ વધીએ. કોઈ પ્રોબ્લેમ છે? જો ના હોય તો ના લખો, અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો યસ લખો ઝડપથી.
હું આગળ વધી શકું કેટલાક મિત્રોને. ચલો હવે આપણે આગળ વધીએ. ઓય ડાબો હાથ ઊંચો કરી દીધો, વેરી ગુડ. કઈ વાંધો નહીં. ચલો ઓકે, ચલો મિત્રોના આવાના જવાબ શરૂ થઈ ગયા કે આપણે હવે સમતલ અરીસામાં કોઈ પ્રોબ્લેમ નથી. તો ઝડપથી આપણે ગોલીય અરીસા તરફ વાત કરીએ. સમતલ અરીસાની અંદર સપાટ સમતલ પરાવર્તક સપાટી સપાટ હતી, સમતલ હતી. જ્યારે ગોલીય અરીસાની અંદર એ પરાવર્તક સપાટી છે એ ગોલીય હશે. અહીંયા સપાટી કેવી હશે? એક પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હશે. શબ્દ ભારે ભારે લાગે છે પણ બહુ જ ઈઝી છે. દાખલા તરીકે આપણી પાસે એક ગોળો છે. આ જે ગોળો છે એ ગોળાની અંદરથી હું ધારો કે આટલો ભાગ કાપું છું તો મને કેવો ભાગ મળશે? તો ગોળાનો મને આવો ભાગ મળશે. ઓકે, હવે આ જે સપાટીનો આટલો જ ભાગ છે, બિલકુલ એમ કહી શકીએ કે અહીંયા તમારી પાસે એક દેખાય છે, આ ગોળો મોટો હતો એમાંથી આટલો ભાગ કાપેલો એક છે. તો આ જે છે એ ગોલીય સપાટી કહેવાશે. હવે આ જે ગોલીય સપાટી છે, જો આ ગોલીય સપાટીમાં આપણે અંદરનો ભાગ ચકચકિત રાખીએ અને બહારના ભાગ ઉપર આવો કોઈ રંગ લગાવીએ, એ તમે જોઈ શકો છો રંગ લગાવેલો છે, તો એક ભાગ ચકચકિત છે, બીજો ભાગ રંગીન છે. તો જો અંદરનો ભાગ ચકચકિત હોય તો એવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય. અને જો આવા અરીસામાં અંદરનો ભાગ આપણે એના ઉપર ચોક્કસ પ્રકારનો રંગ લગાવીએ અને બહારનો ભાગ છે એ ચકચકિત હોય તો એને બહિર્ગોળ અરીસો કહેવાય. સમજ પડી ગઈ હશે દરેક મિત્રોને? તો મિત્રો હવે આપણે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તો તેને ગોલીય અરીસો કહીએ છીએ. હવે એની અંદર જો અરીસાની એક બાજુ સંપૂર્ણ પોલિશ કરેલી, આપણે જોયું કાં તો અંદરનો ભાગ કાં તો બહારનો ભાગ, એ પોલિશ કરેલી અને પરાવર્તક હોય, જ્યારે બીજી બાજુ ઉપર રંગ લગાવેલો હોય કે જેને આપણે અપારદર્શક કહીએ છીએ. તો આમ એના આધારે ગોલીય અરીસાના બે પ્રકાર પડે છે, એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. તો ઝડપથી અંતર્ગોળ અરીસા તરફ આવી જઈએ. તો અંતર્ગોળ અરીસામાં આપણે શું કહ્યું? પરાવર્તક સપાટી અંદરની તરફની વક્રાકાર હોય. હમણાં આપણે જોયું તો અહીંયા સપાટી પરાવર્તક સપાટી અંદરની તરફની વક્રાકાર છે, તો બહારની તરફ રંગ લગાવ્યો છે, તો આ પ્રકારના અરીસાને આપણે અંતર્ગોળ અરીસો કહીએ છીએ. અને આવા અંતર્ગોળ અરીસાને અભિસારી અરીસો પણ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા અભિસારીની વ્યાખ્યા જરા સ્પષ્ટ કરી દઈએ. અભિસારી અરીસા એટલે એવા અરીસા કે જેની અંદર એના મુખ્ય અક્ષને, હવે મિત્રો અહીંયા મુખ્ય અક્ષ વિશે આપણે થોડીક વારમાં શીખીએ છીએ, પણ જરા એની વ્યાખ્યા પહેલા સમજી લઈએ. મુખ્ય અક્ષને સમાંતર એટલે કે બિલકુલ આને સમાંતર કિરણપુંજ જ્યારે આપવામાં આવે, કિરણપુંજ એટલે કિરણોનો સમૂહ એકબીજાને સમાંતર હોય, એ આપાત કરવામાં આવે ત્યારે અરીસા વડે પરાવર્તન થાય છે અને પરાવર્તન પામીને બધા જ પરાવર્તિત કિરણો એક બિંદુ પર કેન્દ્રિત થાય. મતલબ અરીસા ઉપર આપાત કરીએ પાછા બધા પરાવર્તન પામીને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય તો એવા અરીસાને આપણે અભિસારી અરીસો કહીએ છીએ. ઓકે, દાખલા તરીકે ચકચકિત કરેલી ચમચીની અંદરની સપાટી, મારી પાસે આ ચમચી છે, આ ચમચીની અંદરની જે સપાટી છે એ વક્રાકાર છે, એક ગોલીય અરીસા જેવું દેખાય છે. તો આ ચકચકિત સપાટી જે છે એ અંતર્ગોળ અરીસા તરીકે દેખાશે. મિત્રો તમારે એક કામ કરવાનું છે, ઘરે જો આવી સપાટી ધરાવતી ચમચી કે ચમચો તમારી પાસે હોય તો તમારે એને ચેક કરવાનું છે કે એની અંતર્ગોળ સપાટી ઉપર પ્રતિબિંબ કેવું દેખાય છે. ઓકે, તમારે અત્યારે હાલ જોવાની જરૂર નથી, ઝડપથી અત્યારે હાલ ન જશો, આપણો આ તાસ પતે પછી જોજો, નહીતર તમે તાસ મૂકી દેશો અને પેલું લેશો તમારા મમ્મીને એવું લાગશે આ નવો ત્રાસ ક્યાંથી શરૂ થયો કે ભણવાનું મૂકીને રસોડાની અંદર ભાગ્યા, અને રસોડામાં જાઓ સમય 11:30 નો થયો તો પછી ક્યાંક મમ્મી બનાવતી હોય કઈ જમવાનું તો પાછી ઈચ્છા થઈ જાય ને અમે પછી ચમચી હાથમાં આવે તો લાવ થોડો ટેસ્ટ કરી લઉં ને આપણું ભણવાનું બગડે. એટલે તાસ પતે પછી રસોડામાં જઈ અને ચમચીનું અવલોકન કરજો. ઓકે,
ચલો મિત્રો હવે આપણે બહિર્ગોળ અરીસા વિશે વાત કરીએ. બહિર્ગોળ અરીસો એટલે કેવો કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય. દાખલા તરીકે અહીંયા બહારની તરફ વક્રાકાર છે, આ ભાગ અંદરનો ભાગ રંગ કરેલો છે, તો એવા અરીસાને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. બહિર્ગોળ અરીસાને અપસારી અરીસો કહેવાય છે. એ એટલા માટે કહેવાય છે કે એની જે પરાવર્તક સપાટી છે એ પરાવર્તક સપાટી ઉપર મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ આપાત કરીએ ત્યારે એ કિરણપુંજ પરાવર્તિત થઈ અને કોઈ એક જગ્યાએ ભેગા થતા હોય તેવો ભાસ થાય. ઓકે, એટલે અહીંયા બીજા શબ્દોમાં એને એવું કહ્યું છે, અહીંયા આપણે એવું લખ્યું છે, આપણી બુકમાં પણ આવું લખ્યું છે કે વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય. અર્થાત દાખલા તરીકે અહીંયાથી હું કિરણપુંજ આપાત કરું છું મુખ્ય અક્ષને સમાંતર, તો એ કોઈ એક બિંદુએ ભેગા થતા હોય તેવો ભાસ મને થાય. વાસ્તવમાં આ બિંદુએ ભેગા થતા નથી પણ મને એવો ભાસ થાય છે, એટલા માટે આપણે એને કહીએ છીએ અપસારી અરીસો. કે સમજ પડી ગઈ હશે મિત્રોને? દાખલા તરીકે ચકચકિત ચમચી હોય, પોલિશ કરેલી ચમચી હોય, નવી ચમચી આપણા ઘરે વસાવેલી હોય, તો એનો જે બહારની સપાટી છે એ બહારની સપાટી એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. ઓકે, એચબી કાપડિયા અમદાવાદ માંથી કાવ્યતી મિત્રો અહીંયા પ્રોનાઉન્સિએશનમાં ભૂલ થાય છે, ક્ષમા કરજો, પણ જતું રહ્યું. સરસાવથી કરશનજી ઠાકોર મારી શાળામાંથી કોઈ આવ્યું છે, વેરી ગુડ, સરસ. આમ તો કદાચ જોડાતા હશે પણ આજે કમેન્ટમાં આવી ગયા, સરસ. વિકાસભાઈ ઠાકોર, હા તમારા ઘરે ચમચી છે, વેરી ગુડ. તો ચમચી છે જરા અવલોકન કરજો વિકાસભાઈ કે એની અંદર અંતર્ગોળ ભાગ કયો અને બહિર્ગોળ ભાગ કયો છે. બિલકુલ તમને સમજ પડી જશે. કે ઓમ રાવલજી આપ ગઈકાલે પણ હાજર હતા, આજે પણ છો. ઓકે, ચલો આગળ વધીએ. ચલો મિત્રો હવે ગોલીય અરીસાના સંદર્ભની અંદર કેટલીક વ્યાખ્યાઓ. મિત્રો આ વ્યાખ્યાઓ ખાસ સમજીશું આપણે, કારણ કે આ વ્યાખ્યાઓ જો સમજ્યા હશો તો પછીના જે તબક્કાઓ છે જેની અંદર આપણે ગોલીય અરીસાને બહુ જ ધ્યાનથી સમજવાના છે, એના પછી તો આપણે લેન્સને પણ સમજવાના છીએ, ત્યારે વારંવાર આ ટર્મિનોલોજી તમારા સામે આવશે. તમારે વારંવાર આ શબ્દોથી માહિતગાર થવું પડશે. એટલા માટે બહુ જ ધ્યાનથી તમારે આ પદો છે એને સમજવાના છે. જો તમને કઈ સમજ ના પડે એવું લાગે તો એક વખત તમારી બુક છે એ બુકને ખોલી દેજો અને બુકની અંદર પણ આ વ્યાખ્યાઓ આપી છે, જરા એને ડબલ વખત રિવિઝન કરી લેજો. અને આ વિડીયો પતે, આ આપણું લાઈવ સેશન પતે પછી એક વખત ફરીથી એને થ્રુ આઉટ કરી લેજો અને જોઈ લેજો ઝડપથી બુકની અંદર અને બંનેની અંદર જોજો, કારણ કે આ પદો શીખવા બહુ જ જરૂરી છે. તો પહેલામાં પહેલું પદ આપણે ધ્રુવ શીખીએ. ગોલીય અરીસા, ચાહે આ અંતર્ગોળ અરીસો છે, આ બહિર્ગોળ અરીસો છે. અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસાની અંદર એનું કેન્દ્ર હોય. દાખલા તરીકે અહીંયા કેન્દ્ર પી છે. આ પી કેન્દ્ર જે છે એ પી કેન્દ્રને આપણે અરીસાનું ધ્રુવ કહીએ છીએ. કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ગોલીય અરીસાનું ધ્રુવ કહેવાય છે. આપણી પાસે આ એક અરીસો છે બહિર્ગોળ, તો બિલકુલ અહીંયા બેટા અહીંયા કેન્દ્ર જે હોય એ કેન્દ્રને આપણે એનું ધ્રુવ કહીએ છીએ. ઓકે, અંતર્ગોળ હોય તો એ પ્રમાણે અંતર્ગોળ છે તો અંતર્ગોળમાં અહીંયા જે કેન્દ્ર હોય બિલકુલ સેન્ટરમાં, કેન્દ્ર તો વચ્ચે જ હોય ને, સેન્ટરમાં જ હોય એટલે જ એને સેન્ટર કહેવાય છે. ઓકે, તો કેન્દ્રમાં જે કેન્દ્ર જે છે એને ધ્રુવ કહેવાય છે અને એના માટેનો સંકેત વપરાય છે પી. બીજું જોઈએ આપણે વક્રતા કેન્દ્ર. ગોલીય અરીસો જેની પરાવર્તક સપાટી જે ગોલીય હોય એ ગોલીય અરીસો જે પોલા ગોળામાંથી કાપીને બનાવેલો હોય તે ગોળાના કેન્દ્રને ગોલીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. દાખલા તરીકે આપણે હમણાં જોયું કે આપણો આ ગોલીય અરીસો છે, આ ગોલીય અરીસો આપણે જે પોલા ગોળામાંથી, મિત્રો અહીંયા સોલિડ ગોળો નથી, યાદ રાખજો, પોલો ગોળો છે એટલે ઉપરનું પાતળું સ્તર જ હોય. ફૂટબોલ હોય તો ફૂટબોલને કાપો તો લેધર જે ભાગ હોય છે ને, એવી રીતે કાચનો એક ગોળો હોય એને જો ઊભો કાપી નાખો કોઈ એક જગ્યાએથી કાપો તો એ પોલો ગોળો છે. તો એવા પોલા ગોળાના કેન્દ્ર જે છે એ કેન્દ્રને
આપણે એનું વક્રતા કેન્દ્ર કહીએ છીએ. મતલબ આપણો જે અરીસો જે છે આ ચાહે અંતર્ગોળ બનાવશો કે બહિર્ગોળ બનાવશો, પણ આટલો ભાગ છે, જો ધારો કે આપણે એને અંતર્ગોળ બનાવીએ તો આ અંતર્ગોળ અરીસો થઈ ગયો, કારણ કે બહારની તરફ આપણે પોલિશ કર્યો ભાગ. તો આ અંતર્ગોળ અરીસા માટે આ જે પોલો ગોળો છે એનું કેન્દ્ર છે એને વક્રતા કેન્દ્ર સી કહેવામાં આવે છે. ઓકે, અહીંયા આપણે કેટલીક ટર્મિનોલોજી લખવાની છે એટલે હું ફરીથી આને જરા આપણે કાપેલો ભાગ છે એને જરા ભૂસી કાઢું છું. તમારે સમજવાનું છે કે અહીંથી કાપ્યો છે ભાગ આપણે, ઓકે, કારણ કે વારંવાર પછી એ લીટી દેખાશે, આપણે જે કાપેલો મેં ભાગ છેદવાળો ભાગ બતાવ્યો ને એ તમને વચ્ચે દેખાશે એટલે તમને આપણે ક્યાંક કન્ફ્યુઝન થાય. હા, વેરી ગુડ, સરસ. આપણે એક કામ કરીએ, આપણે એના ઉપર તો જઈએ જ, પણ આપણે એનો કલર ચેન્જ કરી નાખીએ, કારણ કે તમે મિસગાઈડ પણ ના થાવ. તો હું થોડોક અલગ પ્રકારનો કલર, કારણ કે આ કલર નોર્મલી અમે વાપરતા નથી, કારણ કે તમને ડિસ્પ્લેમાં કંઈક ઇશ્યુ બને છે. ઓકે, તો આટલો ભાગ અહીંયા કાપ્યો છે મેં. આ કલર છે એટલે ડિસ્પ્લેમાં કઈ તમને વાંધો નહીં આવે. હેમંતભાઈ આપ હાજર છો, વેરી ગુડ. ચલો હવે મિત્રો આપણે વક્રતા કેન્દ્રની વાત કરી નાખી. ગોલીય અરીસાનું પરાવર્તક સપાટી જે પોલા ગોળાના એક ભાગ તરીકે છે તેના કેન્દ્રને ગોલીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. તેને કી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તેને આપણે સી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. ચલો હવે આપણે બીજી ટર્મિનોલોજી જોઈએ, વક્રતા ત્રિજ્યા. બિલકુલ મિત્રો, ફરીથી આપણે જોઈએ, આપણે જોયું કે આ વક્રતા કેન્દ્ર છે. ઓકે, અને આ વક્રતા કેન્દ્ર છે. હવે આ વક્રતા કેન્દ્ર છે, ગોળો છે તો એની ત્રિજ્યા તો હોય જ. તો આપણે જો ત્રિજ્યા આમ દોરી કાઢીએ, આ ધ્રુવ પી આવી ગયું, બરાબર. જો પી અને પી ને જોડતી એક રેખાખંડ દોરી કાઢીએ તો એ થશે એ ગોળાની ત્રિજ્યા. અર્થાત આપણો ગોલીય અરીસો જે પોલા ગોળાના ભાગ તરીકે છે એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય છે, અને એ ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. અર્થાત અહીંયા પીસી છે એને આપણે કહીશું વક્રતા ત્રિજ્યા. સમજ પડી ગઈ હશે મિત્રો? ઓકે, સમજ પડી ગઈ હોય તો જરા ઝડપથી વક્રતા, રાજેશભાઈ પારેખ, વક્રતા ત્રિજ્યા તમારો જવાબ સાચો છે. સમજ પડી ગઈ હોય તો જરા ઓકે લખીને મને બતાવો, તો પછી આપણે આગળ વધીએ. ઝલક બેટા સમજ પડી ગઈ હોય તો બેટા ઓકે લખો તો મને સમજ પડે. દિનેશભાઈ ઓકે, ચલો જવાબ આવવા માંડ્યા છે. વક્રતા ત્રિજ્યા ખબર નથી પડી, સ્મિત પંચાલ. હું ફરીથી કહી દઉં, સ્મિતભાઈ તમને ખબર નથી પડી તો કઈ વાંધો નહીં, આપણે ફરી એક વખત ધ્યાનથી સમજજો. આપણે જે ગોલીય અરીસો જે પોલા ગોળામાંથી કાપ્યો છે એ કાલ્પનિક ગોળો છે બેટા. આ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહેવાય છે, અને આ જે ગોળો છે એ ગોળાની જે ત્રિજ્યા હોય એને વક્રતા ત્રિજ્યા કહેવાય છે. ઓકે, હવે સમજ પડી ગઈ હશે. વક્રતા ત્રિજ્યાને આપણે આર વડે દર્શાવીએ છીએ. નોર્મલી ત્રિજ્યા તો આપણે સ્મોલ આર વડે દર્શાવીએ છીએ ને, પણ અહીંયા વક્રતા ત્રિજ્યાને આપણે કેપિટલ આર માં લખીએ છીએ, જરા યાદ રાખજો. ચલો મિત્રો, હવે મુખ્ય અક્ષ. હમણાં આપણે વ્યાખ્યાની અંદર મુખ્ય અક્ષ આવી, અક્ષ શબ્દ આવે એટલે તરત જ આપણે યાદ કરવાનું. એક્સ અક્ષ ને વાય અક્ષ તો શીખ્યા છો ને, એવી રીતે અક્ષ છે એટલે એક રેખા છે. ઓકે, તો અહીંયા આપણી પાસે ધ્રુવ છે અને આપણું મુખ્ય વક્રતા કેન્દ્ર છે. તો ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક રેખા તમે દોરો તો એ રેખાને મુખ્ય અક્ષ કહેવાય છે. ફરીથી, ધ્રુવ અને વક્રતા કેન્દ્રને માંથી પસાર થતી રેખા એને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. ગોલીય અરીસાના ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી એક કાલ્પનિક રેખાને ગોલીય અરીસાની મુખ્ય અક્ષ કહેવાય છે. મિત્રો અહીંયા શબ્દ વાપર્યો છે કાલ્પનિક. કાલ્પનિક કેમ શબ્દ વાપર્યો છે? કાલ્પનિક શબ્દ એટલા માટે વાપર્યો છે કે એ દેખાતી નથી. આપણે કલ્પના કરવાની છે કે અહીંયા આપણો જે આ અરીસો છે એ અરીસાના
ધ્રુવમાંથી અને અહીંયા ક્યાંક સી છે, એ સી માંથી પસાર થતી એક રેખા છે, એ રેખાને આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ. મુખ્ય અક્ષ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે જે કઈ વાત આગળના મુદ્દાઓની અંદર કરીશું ત્યાં આપણે મુખ્ય અક્ષની વાત કરવાના છીએ. ટાઈગર શ્રોફજી, ઓકે. કેમ બેટા તમે બાય કહ્યું ટાઈગરજી? આપણે હજી સેશન ચાલુ છે બેટા, હજી તો વાર છે. ચાલુ જ રહો ફટાફટ. ઓકે, અરીસાના સંદર્ભમાં બીજું એક પદ જોઈએ, મુખ્ય કેન્દ્ર. મિત્રો આપણે ગોલીય અરીસામાં અને પરાવર્તક સપાટી અનિયમિત પરાવર્તનમાં પ્રતિબિંબની જ્યારે વાત કરી ત્યારે એવું કહ્યું હતું કે પ્રકાશના કિરણો આપાત થાય ત્યારે એ અરીસા ઉપરથી પરાવર્તન પામીને કોઈ એક જગ્યાએ ભેગા થતા હોય છે. ઓકે, તો આ જે ભેગા થતા હોય એમાં કાં તો ભેગા થતા હોય એવો ભાસ થાય. તો જે બિંદુ આગળ ભેગા થતા હોય કાં તો ભેગા થતા હોય એવો ભાસ થાય, એ બિંદુને આપણે મુખ્ય કેન્દ્ર કહીએ છીએ. એમાં જો અંતર્ગોળ અરીસો હોય તો અંતર્ગોળ અરીસા ઉપર બધા જ પ્રકાશના સમાંતર કિરણપુંજ જ્યારે આપાત કરીએ ત્યારે એ અરીસા પરથી પરાવર્તન પામી અને કોઈ એક બિંદુએ ભેગા થતા હોય છે, તે બિંદુને તે અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે મુખ્ય કેન્દ્ર માટેની સંજ્ઞા છે કેપિટલમાં F. પડી ગઈ સમજ? અહીંયા અરીસા ઉપર જેટલા પણ કિરણો આપાત કરીશું એ બધા જ કિરણો ભેગા થઈ એટલે કે પરાવર્તન પામીને કોઈ એક બિંદુએ ભેગા થશે. ઓકે, આ જ રીતે આપણે બહિર્ગોળની વાત કરીએ તો બહિર્ગોળ અરીસામાં આ બહિર્ગોળ અરીસો છે, જુઓ બેટા અંદરનો ભાગ રંગ કરેલો છે. તો બહિર્ગોળ અરીસા ઉપર એની મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ જ્યારે આપાત કરીએ છીએ ત્યારે એ કિરણપુંજ માંથી કિરણો તમે અહીંયા જોઈ શકો છો. આ આપાત કરેલું કિરણ છે, અહીંથી પરાવર્તન પામે છે. જો એને પાછળ લંબાવીએ તો શું થશે? તમે અહીંયા જોઈ શકો છો કે આ કિરણ જઈ રહ્યું છે, એ કિરણ અહીં અરીસા ઉપર અથડાવશે, આ કિરણ જઈ રહ્યું છે, અથડાઈ અને અહીંયા પરાવર્તન પામે છે. પાછળ લંબાઈશું તો એ કિરણ અહીંયા કોઈ જગ્યાએ ભેગું થતું હશે. તો આ જે બિંદુએ ભેગા થાય છે, આ બિંદુને આપણે F કહીએ છીએ. F એટલે મુખ્ય કેન્દ્ર. ઓકે, ચલો મિત્રો આપણે ગોલીય અરીસાના સંદર્ભની અંદર એની કેન્દ્ર લંબાઈ વિશે વાત કરીએ. તો મિત્રો ગોલીય અરીસાની અંદર આપણે મુખ્ય કેન્દ્ર શીખ્યા, એને આપણે F કહ્યું. ઓકે, આ મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P, આ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતરને એ અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવાય. અંતર્ગોળ અરીસો હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એટલે અંતર્ગોળ અરીસા ના મુખ્ય કેન્દ્ર F અને તેના ધ્રુવ P બંને વચ્ચેનું જે અંતર છે એને આપણે એની કેન્દ્ર લંબાઈ કહીએ છીએ, જેને F વડે લખાય છે. મુખ્ય અક્ષ ફરીથી સમજાવો એવું કહ્યું કેટલાક અનિલભાઈ ઉપાધ્યાય. ઓકે, મુખ્ય અક્ષ હું ફરીથી સમજાવી દઉં. મુખ્ય અક્ષ એટલે એક એવી કાલ્પનિક રેખા કે જે રેખા એ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, ટૂંકમાં આપણો ગોલીય અરીસો, એવી કાલ્પનિક રેખા કે જે ગોલીય અરીસાના વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી હોય, આવી રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. અનિલભાઈ ઉપાધ્યાયને જો સમજ પડી ગયો તો થંબ આપજો એટલે અમે આગળ વધીએ. વક્રતા કેન્દ્ર C અહીંયા વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P બંનેમાંથી પસાર થતી રેખા છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ વક્રતા કેન્દ્ર C અને ધ્રુવમાંથી પસાર થતી આ કાલ્પનિક રેખા, આ જે કાલ્પનિક રેખા છે એને આપણે વક્રતા. ઓકે, વેરી ગુડ, અનિલભાઈને જવાબ મળી ગયો છે, વેરી ગુડ. ચલો હવે મિત્રો કેન્દ્ર લંબાઈ ગોલીય અરીસાની મુખ્ય કેન્દ્ર અને અરીસા. અહીંયા અરીસો વાપર્યો છે શબ્દ એટલે મિત્રો કન્ફ્યુઝન ના થતા, હું અહીંયા વારંવાર ધ્રુવ શબ્દ વાપરું છું. ગોલીય અરીસો એટલે શું? તો અરીસો ક્યાંથી શરૂઆત થાય? ગોલીય અરીસો, તો ગોલીય અરીસો એટલે અહીંયા આપણું આ P અને F આ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ.
એના માટેનો સંકેત છે સ્મોલ f. બિલકુલ બહિર્ગોળ માટે પણ એવું થશે. બહિર્ગોળ અરીસામાં સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને કોઈ એક જગ્યાએ ભેગા થાય છે એટલે એનું મુખ્ય કેન્દ્ર f છે. f અને p વચ્ચેનું જે અંતર છે આપણે એને એની કેન્દ્ર લંબાઈ f કહીએ છીએ. ઓકે, અહીંયા pf આપણું છે, pf is equal to small f એટલે કે કેન્દ્ર લંબાઈ. અને મિત્રો અહીંયા વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે એક સંબંધ છે. દાખલા તરીકે આપણે જોઈએ તો અહીંયા બિલકુલ અહીંયા બધા કિરણો આપાત થઈને આ કોઈ એક જગ્યાએ ભેગા થાય છે. f pf is equal to f કયું તો આ f અને pc is equal to r છે. આ બંને વચ્ચે એક સંબંધ છે, r is equal to 2f. આ સંબંધને યાદ રાખીશું આપણે. કેટલાક નાના નાના દાખલા ગણવા માટે પણ જરૂર પડે. r એટલે વક્રતા ત્રિજ્યા અને f એટલે કેન્દ્ર લંબાઈ. વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ r is equal to 2f. ઓકે મિત્રો, મારા પહેલા રુદ્રા થી તમે બાય કહ્યું, કઈ વાંધો નહીં. કદાચ તમે સમયના બહુ જ પાલન કરનારા છો, ક્યાંક કોઈને તમને નેટનો પણ ઇસ્યુ હશે, કોઈ વાંધો નહીં. પણ ભણવા બેઠા છીએ એટલે સમય તો જોઈશું નહીં. કિશોરભાઈ પાટીલ થેન્ક યુ, યાદ કરાવ્યું. 11:47 થઈ છે. તો મિત્રો અહીંયા હું મારો આ પ્રશ્ન છે અહીંયા હું અલ્પ વિરામ મૂકું છું. અલ્પ વિરામ એટલા માટે કે હું તમને કેટલું કામ સોંપું છું. તમારે આજે મેં જેટલી ટર્મિનોલોજી તમને શીખવાડી અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે, એ બધી ટર્મિનોલોજીની શરૂઆત હું આવતીકાલથી કરીશ. આવતીકાલે રેપિડ ફાયર ક્વેશ્ચન્સ હશે. મારે ઝડપથી તમારે મને જવાબ આપવાના છે. દરેકે દરેક ક્વેશ્ચન હું ઝડપથી જ કરીશ. કદાચ હું તમારું નામ લઈ શકું પણ એટલું ઝડપી હું કામ કરીશ, કારણ કે હું તમને હોમવર્કમાં આપું છું. દરેકે દરેક ટર્મિનોલોજી તમારે સમજવાની છે, લખીને ગોખવાની નથી, સમજવાની છે. સમજ્યા હશો તો મારું આવતીકાલનું કામ બહુ જ ઈઝી રહેશે. સમજ પડી ગઈ હશે? ઓકે, બાય અરવિંદભાઈ, બાય બાય, નમસ્તે, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.